સાહેબ આજે ખરેખર બાપ આજે આનંદી છે વાલા કે અમે ને વિજયભાઈ એક બે વર્ષથી મિત્રો મનસુખભાઈ કીધા કે ભાઈ તમારા બહુ સાહક છે પણ જેને જોવા હાટો થઈ ખરેખર મિત્રો વિજયભાઈ રાવળદેવ એમનું પણ એવું સરસ મજાનું નામ છે પણ એ સંબંધના તાતને બનાયેલ અને અહીંયા એમને ખબર પડે કે ભાઈ આજે 25 વર્ષે કદાચ માનો માંડવ રોપ્યો છે ત્યાં જીવરાજભાઈ આવે એટલે મિત્રો અમે ભેગા બે ભાઈ આજે થયા છે એમને જોદા તાલીઓ જોદાવો અમારા વિજયભાઈને ખરેખર એ મિત્રો સરસ મજાના ગાયક છે અને અહીંયા સાંસિયામાં 2-3 પ્રોગ્રામ એમણે પણ આપેલા છે એટલે 52 વીર 160 જોગણી એમનો આગેવાન મારા વીર ખેટલાને યાદ કરી હે બા મારી માં મેલડી ના આગેવાન બાપ એટલે લડ તો ને આવે આયુ લડ તો ને આવે મારો ખેતલ મારો રાજા મારો ખેતલ બોલો મારો ગુરુબાનો રાજા વીર ખેતલો શોકમાં મેલાવું મેલને તારો તાવડો તાતા શીશા પૂતે સો મહિનાની બાલકી બની ઈના વણ કરે મારી માં મેલડી મેલડી મેલા ભોગ મેલડી મેલા ને ખા
વડાયા ગળિયા ભાખોજીની દીવી બાપ જગતમાં ક્યાંય વિજયભાઈ દુઃખ વગર દેવી નો સાંભળે દુઃખ વગર દેવી સાંભળે નહીં. સુખમાં સાહેબી સાંભળે મારી નાથ. સુખ હોય ને તો એ માનો સાંભળે પણ દુઃખ હોય ને દેવી સાંભળે. અને બી વેળા આવે ને દુઃખ આવે મારી નાથ કસોટી આવે વાલા હોય ને વેરી બની જાય. કોઈ માંગ્યું ન આપે પણ જગત આખી ભલે રૂઠી જાય પણ દેવી કોઈ દી નો રૂઠે હો બાપ. એ તો એક મારો દિયાનો સાગર છે. એ મારી કોઈની કંસારીની દેવી. પણ જ્યારે આ તો ધર્મને વાત રાખવી છે વાલા. મારા બાપ આધળિયા ભાખુજીને પોતાના દીકરા એના બૈરાને કહેવાથી કે બાપ અઘોર જંગલમાં મિલિયા પોતે આંખે અંધાપો હતો. આ ભાઈને જોયા ને એટલે સાહેબ મને વાત યાદ આવી ગઈ. આંખે અંધાપો હતો. દીકરા અઘોર જંગલની માલવા વેલી આવે પણ મધરાજ થઈ જાય. પશુ પાંભા જળ ઝપી જાય. જડિયો જીવ ક્યાં જોવા ન મળે. એવા સમયની માલવા મધરાજ થઈ મારા બાપ આંધળિયા ભાખુજીને ખબર પડી મારા દીકરા મને મેલીને વયા ગયા મારી નાત્યો. મારું કોઈ રહ્યું નહીં અને મારી કળની દેવીએ મને મૂકી દીધો. પણ કોઈ આ રણની દેવી હોય મારી રણની પડાલવાની દેવી મારા બાપ દેવી મારા બાપ અમારે વિજયભાઈ નો ભાવ છે સાહેબ. દુઃખ ના ભરેલા મને એમને વાત કરી કે ભાઈ જ્યારે તમારો રાગ સાંભળું ત્યારે મને શાંતિ થાય. પણ કેવા રાગ મિત્રો જેના કાળજે લાગી જાય. અઘોર જંગલમાં દીકરા મેલી વિયાવ્યા આવી છે. દુઃખ નહીં પડ્યું હોય. પાણીની તરસ લાગી પાણીની તરસ લાગી
આંખમાં તો અંધાપો હતો. દીકરાએ કીધું કે બાપા આ માટલી અહીંયા મૂકું છું, તમને તરસ લાગે ને તો તમે પાણી પી લેજો. પણ માટલીમાં પાણી નહોતું. હાથ ફેરવતા ફેરવતા માટલી હાથમાં આવી. આમ જોવે કોરી માટલી કોરી માટલી ઓહો બધી દીવી આજમાંથી યાહોલ ની દારૂ શિવીએ તો સાયન સેવાય મદનાથ ઈ મારી સાયર ને લેરી રે પણ બાપ વાલા રે કાટાની કરવી નહીં મરીનાથ વાલા વઢે વાર મવાર ભૂલે બેની વળાપો ભૂલે બેરી ને વળાપો નો હોય મરીનાથ કારણ મારા બાપાએ રાજણાની દેવી અને સાહેબ ભાઈ આજે 25 વર્ષે દેવી ખાવા ઉતરી અને ખરેખર વાલા ભલે 30 વર્ષના વાણા વહી જાય પણ
ગરીબાઈ રાખજો. કદાચ ભજુની માલિપા 5 ટકલા પાસા રહીજો. અમારા વિજયભાઈ ઘણી વખત વાત કરે કે ભાઈ અમુક અમુક જે શબ્દ આવે ને એવા કાળજે લાગી જાય. ધર્મ છે ને સંદર્ભમાં નથી, વસવેલીમાં નથી, ઢાકણીમાં નથી, એ તો માના અભૂષણ છે. ધર્મ તો એક આત્માની માલિપા બેઠો છે. તમારો આત્મા સોખો ભાળતું હોય ને, અને આ તો એક પૂજવાનું ધામ છે. આના બથનો બથ ભરી ભરાય ભાઈ. આ તો અગ્નિનો ગોળો છે. ઉઘાડી તલવાર છે, તલવારની ધાર છે, અનેકને છેતરી નાખ્યા છે. પતય રાજા હતો તો છેતરી નાખ્યો, પડદે વાત કરતી મેરીયો ભૂ હતો તો છેતરી નાખ્યો. પણ આની પાસે મેં અજાણ બનો કે મળે મને તારી ગતિની મને કાય ખબર પડે નહીં. મળે હું તો નો આવડ્યો છું, અને નો આવડ્યા હોય ને, અજાણ હોય ને, એને દીવી કોઈ દી નથી છેતરતી. પણ બધાય હામો ઝઘડો કરાય, દીવી હામો ઝઘડો ન કરાય. બા એ રાખે ને. આજે એક ભાઈએ મને મિત્રો વિજયભાઈ આપણે જાદુભાઈ સારલિયા એમને વાત કરી કે ભાઈ બહુ દુઃખ. કદાચ મારી દેવી એમ કહે છે ને કે જગત મેળીને વ્યા જાઓ, તમે વ્યા જાય છે, જ્યાં ઉભા રાખશે તો રહેશું એ જગ્યાની માલિપા. પણ વાલા ગામ ગરાસના ભાગ પડાય, ખેતર વાડીના ભાગ પડાય, પણ દેવીનો ભાગ નો પડાય નહીં. સાહેબ અમુક અમુક વાત યાદ આવે ને. મારા બાપ લાધીયો હતો ને, એક સંદર્ભ ભાગમાં આવ્યો હતો, એક સ્વેલી હતી, અને વિયા ગયા ને કે ભાઈ હવે તો લાદ્યા વાહે કોઈ નથી, એની હારે દાટી દો. આને કોણ પૂજા કરશે? કે આ સંદર્ભો છે, વિશ્વેલી છે, અને લાદિયાના બસકે બાંધી દો, એની નનામીએ બાંધી દો, ઠાઠડીએ બાંધી દો, અને એની હારે ફુવારી દો. પણ ધર્મનો વાત રાખવી છે. કોઈ એવી માવું હોય ને, લાદા દાદાનો ડફનાવી માથે ઉસી કે સંદર્ભો મૂકી કેવી વેળા છે. મારી નાયતી એવી, પણ જે માં હતી ને પેટની માલિપા હાથથી તો 2.5 મહિનાનું વધાન હતું. મારા બાપ જીવલો, મારા બાપ જીવલો એકલ. ધીરે 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 થતા ઉંમર થઈ. દેવી વગર જવાય, દેવી વગર જીવાય નહીં, દેવી વગર જવાય નહીં. ક્યાં દેવી હોય? કોણ દેવી બતાવે? દલસુભાઈ દેવી કોણ બતાવે? પણ એટલે કીધું કે ભાઈ મારા બાપ લાદ્યો એકલો હતો, એના ભાગલે દેવી હતી, એ તો એની ભેગી દાટી દીધી છે. પણ મારા બાપ જીવલો હાલને મળે, જ્યાં મારા બાપ લાદ્યા ને જ્યાં હુવારેલ હતા શીડીની માલિપા જાય ઉસી કે જઈને બારે બહુ હોશિયાર હોડા પાડ્યા. રવા દે મારા જીવલા, રવા દે હોશિયાળા હુડા પાડવા, મને જીવલા લાદ્યાની દેવીને ખોટું લાગે. અને જા જગદીબા, જો તને હોશિયાળું આહુડું પડવા દઉં અને હોશિયાળા આહુડા લોસની પાછી પડી જાવ ને, તેમને જીવલા લાદ્યાની દેવીને ખોટું લાગી જાય.
બાપ પણ સાહેબ જાડ ભયુની માલપા નબળું પાણી હોય જાડ ભાઈઓની માલપા નબળું હોય દેવીને ખબર હોય જગતને ખબર હોય નહીં મરી નાથ નબળા ને કદાચ મિત્રો જાડ ભયું જકારો મારે જકારે દેવી વહી જાય અનેક જગ્યામાં વહી ગઈ છે કાંભી થોરીની માલપા હવા હો ભાઈઓનું કુટુંબ મરી નાથ દેવી પૂજવા બેઠા જેની પાસે માયાના જોર હતા પૈસા ઉઘરાવી દીધા કે ભાઈ હવે કોઈ બાકી છે કે હા રાજડાનો ભાગનો બાકી છે કે જાઓ બોલાઈ આવો હવારનો ટેમ થાય ગરીબ પડે જઈ ઉભારે હાલ રાડા તને ભયું બોલાવે મરી નાથ જેની 7 વર્ષની ઉંમર ભાઈ મારી માલ ખડીએ રણા પો ગુજારે ગામની માલ પાથી રોટલાના બટકા માંગીને ખવારીને મોટો કર્યો ફળિયાની મારી પાસે ઉભો રહ્યો વિજયભાઈ ભાઈઓ શું મારા રાવડાનું કામ પડ્યું રાતડા તારે દેવીના દર્શન કરવા આ બાપ જા ઘરેથી ભાગના પૈસા લઈ આવી પણ બાપ વેળા હોય ને તઈ વેળા હોય દુઃખ હોય એની માથે દુઃખ જ હોય અને સુખ હોય ને એની માથે સુખ જ હોય મારા બાપ રાદડો મારી માલ ખડી પાએ આવી ઉભો રે મળાય પૈસા દે ભજુ દેવી પૂજવા બેઠા છે બધા આ ભાગ ઉઘરાવી લીધો છે આ આપણો ભાગનો બાકી છે અરે રાદડા ઘરમાં કાઈ નથી શેનો ભાગ દેશે ભયું એ મરી રાજ રાદડા તારી પાસે પૈસા નો હોય તો જગત છોડીને વિયો જા તારા હાથની દેવીના દર્શન નહીં થાય તારાથી દેવીના દર્શન નહીં થાય ક્યાં જાય મલમાત ગાવડી બેસજી સૌદડી હકદડી મેલડી મારા બાપ રાતડા દીદી ભાગલ જમરાજ દીદી વડી વાળી ના વલોણાઈ દીવી અજડી મજડી નાણ ખાઈ દીવી તને હવા પાણી નો દાવો તને લીખાનું મોકળ્યું પાલું લાગ્યું લાવ લાવ રાજડા કાઢી
તરુણ બોલો ભાગલો જ્યારે મિત્રો મારા દાદા રામલા ગોંડલની જગ્યાની મલબા જ્યારે બાપ માનું જનાવર યમરીઓ દઈ લઈ અને હાલી નીકળે પણ ત્યારે ગોંડલની ગલીઓની માલબા કાળિયો ભૂર્યો હાથ નો રહેતા હોય એ રમત્યું માટે કેવી રમત્યું એ ગોંડલની ગલીઓમાં ભાગ્યો જાય મારો ભાગ્યો કેટલે કે જાય એ ગોંડલની ગલીઓમાં ભાગ્યો જાય જય હો જય હો આ ભગવતી વિડિયો
મિત્રો.
પણ ખેતર વસાવે આપા તમારી ખીચડી અને એની એ મારી આયુનો આગેવાન મારો વિરોધ ખેતરો મારો આયુનો આગેવાન મારો વિરોધ ખેતરો કાનવા બીજલના મારી પાવાની દેવી મારી માં ખોડિયાર મારી નવગણના નેજાની દેવી મારી પસાન
મારી બાપને પડી પગીટ્યા પણ દીધો નહીં બાળા પણ માથી કરો મારી ખોડાનો ખૂંદનારો મારી માં ખોડિયાર મારા દાદા કાનવાના ભગવા ભેખની દીવી મારી માની ના મનોહરીના પોકારની હોશિયારા ये यहुरा बनवा देती जगत रूठी जाए तोय वेला આવે વાલાઓની વેરી બની ઉભા રહી જાય પણ તેથી દેવી સિવાય કોણ નહીં બને પણ વસ્તી હાટું થઈ મારા બાપ કાનવો જોગીડો બની હાલી નીકળ્યો પણ મારી પાવાની દેવી મારી માં ખોડિયા મારા બાપ કાનવાને કહે છે કે મારા કાનવા મને એકવાર તારા હાથનો મને ધૂપનો ધોવાનો મને દેતો જાણે મને પાવાની દીવીને મને ખોડિયારને મને સીલી ઘડીએ મને મારતો જાણે જ્યારે એકનો એક હાલો આવે મારી નાથ મારા દાદા કાનવા બીજલના હંગોળની દેવી મારી બગોદરાના માવડી મારી ખાંડિયાની સ્વરુની લેનારી મારા બાપ કાનવાની દેવી મારી નાચ બહુ મારે ધનની દેવી મારા દાદા બીજલાજી ભગતી જુદી દેવી મારા દાદા બીજલની વેલા દેવી કોઈ લાગ્યો
માગીઓ લાગ માંગે તારી વસ્તી માથે કોઈ આંગળે સીધે મારા બાપ બીજલી દેવી અને કદાચ કોઈ લાગ માને અને મારી નબળ વસ્તી દેખી કોઈ આંગળે સીધે અને પોસાનો વેરો લેતી પાસે પડી જાવ ને એટલે મને કાનવા બીજલી દેવીને ખોટ લાગી જાય ભાઈ મારા દાદા હોમીડા જુઠિયેલી દીવી મારા બાપ માલાની જપ માલા બોલી દેવી કારણ કે બાપ ભાટલાની જગ્યાની માલપા મારા બાપ માલા રહેતા પણ 10-12 વર્ષની જેની ઉંમર સાધુડા બની ગયા મારી નાચ હવારે એને સાધુની જમાતમાં વહી જવું વિજયભાઈ અને હાજે મારી માં વિહોળી મારી માં હકતડી મારી માં મોમાઈ મારી રણની દેવી મારી માં મેરડી પાંચે દેવી આવી ડૂબી રહી મારા માલિયા તારે જાવું નથી મને ખબર ને મને ભાડલાની જગ્યામાં મળે આ તો માજનનું ગામ છે પણ સાધુડા બનીને હાજ વર્ષનો ભગવો બે મારા બાપા ઓ મીડા જુઠી દીધી મને હજે કાલ ખાઈને બેઠી છો હે વસવેલી નો વ્યવહાર અધૂરી ગતિ મારા શીશાના જે બાજણા મારા રુદિયાના રામ મારી અંધાની
અંધાલાકડી મારો ખોખરી લાકડી ટેકો મારા રુધિયાના એ મારો ભૂખ્યાન એ ભાતું મારો ખૂટ્યા ખજીનો મરીન મુડિયાની એ મુડી મરીન મુડિયા માળાની મુડિયું મારા બાપ રામલાઈની દેવી મરીન મુડિયા માળાની મુડી ન મુડિયાની મુડી કોને કહેવાય દુઃખ હોય ને એની માથે દુઃખ હોય મારી નાથ સુખ હોય એની માથે સુખ જ હોય પણ જેની માથે દુઃખ પડ્યા મારી નાથ જેની માથા દુઃખ પીડ્યા જેને દુઃખ વેઠ્યું જેને દેવીનું દુઃખ સુખ્યો હોય ને એને દુઃખની ખબર હોય નહીં ભાઈ દિલસુખભાઈ સુખિયો હોય ને દુઃખની ખબર હોય નહીં અનુલો દુખ્યો હોય ને એને સુખનું સપનું આવે નહીં પણ કસોટી વગર ધર્મ મળતું નથી કસોટી પડે છે અને ધર્મ પારીખા કરે છે મારી વસતી મને ઓળખે છે કે નહીં જોઉં તો ખરી પણ ધર્મ વસતીની કીધી કરી દે મારી નાત્યો પણ વસતીથી ધર્મની કીધી થાય નહીં થાય પણ સુખિયો સંસાર ખાય પીવે નિંદરું કરે સુખ્યો સંસાર ખાઈ પીવીને નિંદ્રું કરે અનુલો દુખ્યો માણા હોય ને જન્મ ધરાતે નિંદર આવે નહીં એ દુખિયા માણાને મધરાતે નિંદરું આવે નહીં મારી નાથ દુખ્યો માણા હોય ને વિજયભાઈ આખી જગત હોય આવું પશુ પાંભળ જડ્યો જવું જપી જાય નાના નાના પહોળા પડખામાં પડ્યા હોય પણ જેને દેવીનું દુઃખ
પછી વર્ષના વાણા વાગ્યા, મારી દેવી જવાબ નથી દેતી. જન દેવીનું દુઃખ ઓય મરના ચારી એના મધરાત નિંદર આવે નહીં. આખી જગત હોય અને ઉભો થઈ રોતો હોય, કોણ દુખ્યો માણસ? અને આપણે કહીએ કે ભાઈ લાગ્યો લાગ માંડે, ભાગ્યો ભાગ માંગે. આપણે નથી જોયા, અને લાગ માંડે તો આપણે ઉભાઈ ન રહી બાપ. પણ પેલાના વડવા હતા ને મારા બાપ રામલા જેવા, દેવી સમારવા બેઠા પણ સાડીએ સાડી કરી મરીનાથ ડોંગલની માલ પારી. આવા પંખીડા બેઠા હતા. રાજના માણસો આવીને ઉભા રહી ગયા. વાંભીકનો સોટલો માથે ખુલ્લો રહી ગયો. દેવી જમવા ઉતરી, મારી નાત વેરાગ કરે, ડાકલા વગાડે, વેરાગ કરે. એવા સમયની માલભા મારા બાપ રામલા પાસે રાજના માણસો આવીને મારે કે રામલા પાછું પાછો વળી નજર માંડી પગની જાંગુ ધ્રુજલાવની ભારે કરી. મારા બાપ રામલા ને કહે છે, બાપ રામલા તો ધર્મ ને બલી ચડાવે છે, કાં તો તારી પાસે દેવી બતાવે, નકર તારી દેવીના જનાવડા રહ્યા ને હાલ કોનરના રાજની માલિકા લઈ લે. બાપ કે છે દેવીના સંદર્ભા લઈને લઈને પણ ભાઈ આપણી સમાજની માલિકા વિજયભાઈ, અમારી સમાજમાં
લાખો રૂપિયા હોય ને એને બસડાની જીવાયું કેવાય નહીં. મેડિયું મોલાતી હોય એને બહુડાયેલી જીવાય કેવાય નહીં. મરી નાય લાખો રૂપિયા હોય મેડિયું મોલાતી હોય એને બસડાની જીવાય ન કહેવાય. પણ આપણી ગરીબની દેવી છે ને એ આપણા પહોળાની જીવાયું છે. વગર નાણાનો વકીલ છે પણ દુઃખ વેઠી ગયા આપણા વડવા. પણ જેને જેને દુઃખ જોયા મારી નાયત એક પછી હાલવા માંડી ભારે કરી. આ તો લાગ મનાણો કે હાલો પણ ગામનો ગામેડું ઊભું છે મારા બાપ રામલો એકલો. આ રામલા અપીલ કરીમાં દલીલ કરીમાં તારી દેવીના જનાવરા લઈ લે. પણ જ્યાં દેવીનો જનાવર લઈને મોર હાલતા થાય ને દેવીના સંદર્ભા છોડ્યા ને ઓછું લાગે હો. મને મારા બાપ રામલાની દેવી હિમાલય સેવી ગઈ ને મારું નબળું પાડ્યું મેલી મારું નબળું પાડ્યું મેલી મારો નબળો ભાગલો મેલી અને હારાના હંગાથી હાલી નીકળી. પણ તેથી જાતા જાતા મઢના ફળિયાની માલપા એટલું ઉભા રહીને કીધું કે મારે હાથ જોડ્યા. મને રામલાલ મને તું બતાવ્યું આની કરતા મેં તને ક્યાં કીધું એમ દાય દુશ્મન ને રાજી કર્યા. મન રામલાલ ને મન સેતરી મન મને સેતરવા મને ઊભી થઈ. બોલ્યો ને મારી મને બીજું તો ઠીક મારી વાતો નહીં થાય. મારા બાપની દેવીની વાતો જગતમાં થશે. કે રામલા પાસે દેવી નહોતી અને રામલાના ભાગલેથી દેવી હોય ગઈ અને ઘોઘાવદરની જગ્યાની માલપા લાગ માંડ્યો. રામલાની દેવી જનાવરા રાજની માલપા પુરાણા મરીનાથ જગત વાતો કરશે. મને તું બેઠા મને રામલાને વેરાગી બનાવ્યો મને ફકીર બનાવ્યો. તે કીધું હોત ને તો હું ફકીર બની અને બાવો બનીને વ્યો જાત. પણ તે દાય દુશ્મન ને રાજી હુલાવા કર્યા. પણ મારી નાત તેથી દેવીના જનાવરા લઈ ગોંડલના રાજની માલિપા પૂરી દીધા. કે રામલાને અંધાર કોરડીની માલિપા પૂરી ગયો. આને નિંદર ન આવે ભાઈ. કોણ વાહે જાય ઓય વરી દેવી
જેની વાહે વાહો ન મળે કોણ વાહે જાણે જેની વાહે વાહો ન હોય કોણ ખબરું લેવા જાય પણ બાપ જેનું ઓછું ઓઢણું એમ સાસીની જગ્યામાં મારી વસતી માથે કોઈ લાગ મારે મારા ઘનશ્યામિયા તું વસેણ આહુડા પાડમાં મેં તને આપે બાલો બનાવ્યો છે અને કદાચ કોઈ રાહ વાસા કે અને કોઈ લાગ માંડે અને સાઈસનો સીમાડો વટવા દઉં અને મારું પડેલ પોળાનું માધ્યમ જવા દઉં ને તેમને રામ રામ જીવીને કોઈ અમે નો આવ્યા તારી સિવાય અમારું કોઈ ન મળે મારા બાપ રામ લઈ મારા બાપ હાદુળવી મારા બાપ હમાને યાદ આ ખોલામાં લેવા બેઠી બાપ રાજવાલઈ બાપુ આવો હુકો લીમડો હતો ન્યા જઈ માના જનાવરા બાંધી દીધા આમી અંધાર કોટડી હતી એમાં મારા બાપ રામલાને પૂરી દીધા કોણ છોડાવા જાય વાહે વાહો નહીં નહીં ભયું નહીં હગા પણ જીણા જીણા પહોળા દીદી રધન માનતા છે ઓ બાપ જીણા જીણા બસણા મારા બાપ રામલો મદરાતે નિંદર નો આવે કોણ સાનો રાખે પણ હાથમાં લાકડી 80 વર્ષની ડોલડી બની સાંધીના પતરા જેવા વાળ અને બાપ મારા બાપ રામલા પાસે આવીને બીધી હો મારા રામલા સાનો રહી જા રોમા કે મને કોણ છો કે હું તારી કળની દેવી વિહળી છું તું શું લેવા રોસ કે મલાઈ
મારી દેવી હોય તો કઈ મારી માથે આવી વેળા હોય તું ક્યાં મારી દેવી છે તું બેઠા મારી માથે લાગ થોડો મંડાય પણ દીદી આવી ગયો રવાદે મારા રામલા તારી કીધી નોકરી દવતો મને રામલા ફકીર દીધી મને ખોટ લાગી જાય મન્ના જા બાપ જો જગતમાં તારી કીધી નો કરી દઉં ને અને જા આમ જે આવીને 4 વાગી ગયા મારા બાપ રામલા અંધા કોરડી ની માલભાઈ ખમા 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 ખમાના ખમકારા વિજયભાઈ અને કોરડી ની માલભા વાં ભેગનો સોટલો ધૂણવા માંડ્યા રાજના માણસો ઉભા રહ્યા રામલા હું ખોટો ધૂણસ તારી દેવી હોય તો તારી વાહે નો આવે કે રવા દે ધૂણવાનું બંધ કરી દે તારી દેવી હોય તો તારી વારે નો આવે 2-3 દિવસ વ્યા ગયા પણ બાપ દીદી અનપાણી અગ્રાસ કરી મારા બાપ રામલા બેઠા હતા બાપ એકનો સોટલો લઈ ધૂણવા મને મરીનાજ રામલા દીદી શું મારા રામલા ને ટપોરા મારો શું મારા રામલા ને નબળા ટપોરા મારો એની પાસે દેવી કેમ કહેવાય મારો રામલો ગરીબ છે રામલાની દેવી ગરીબ નથી હો અને કદાચ મારા રામલા માંથી હેરું માંડ્યું છે ને અને હેરાનું અજાણ્યું જવા દઉં અને બાપ અને જગતની માલિકા કે રામલા ધૂણવાનું બંધ કરી દે તારી પાસે દેવી હોય તો હવારનો સૂરજ ઉગે આ હુકો લીમડો 750 વર્ષનો ઠૂઠું થઈ ગયું છે કોટા કાઢે ને તો તારા પાસે દેવી કહું અને કદાચ કોટા નહીં કાઢે ને તને ફાંસી નો હુકામ તને ફાંસી હુકામ તને દેવામાં આવશે ભારે કરી મારી દેવી મારી કસોટી કરવા બેઠી પણ મારી દેવી હશે તો મારી રામલાની વારે આવશે મારી નાદ બાપ તા તો ખાના ખબર લઈ આ બધી બની હો એમાં સાંસની જગ્યાની માલબા આજ મારા બાપ જીવનની વસ્તી આજ 25 વર્ષે આ પડેલ પડે આવીને ભીરીક લઈ મળી અમે ક્યાં જઈ અમે ક્યાં જઈ હામો નહીં અમારું કોઈ જન મળે મારા બાપ રામલેની દેવી મારી માં વિહળી અમે ક્યાં જઈ અને તને શેનો ઓરતો તારી વાત બતાવી ને અને કદાચ તારી વાત બતાવી અને વાત પાડતા પાડતા કદાચ વ્યા જાય ને
તોય ગતિ થાય છે. પણ આ જગ્યાની માલિપા દેવીએ પાંખડીનો તાર માંડ્યા એમ બાપ ગોંડલની જગ્યામાં મરી નાખ રાજમાં રાણિયું ઘોડિયાની માલપા સો મહિનામાં બાળ ધુણાયમાં રાજ ગાંડું બનાવ્યું ગોંડલનું રાજ ધ્રુજવા માંડ્યું મરી નાથ હું રામ લઈને દેવી વિહલી કતડી મરી નાખ્યો કદાચ મારા રામલા મુંજાઈશમાં સમકી વાધી સડે હુકો લીમડો છે ને જો હાથ કોટા નો કાઢું ને તે મને રામલા ફકીની દેવીને ખોટ લાગી જાય બાપ રાજના માણસો આવ્યા હાલો રાજના માણસો આવ્યા હાલો દીવ ઉગી ગયો રામલાને લઈ આવો હાથમાં કડિયું વિજયભાઈ પગમાર બેડ્યું નાખીને જાવને રામલાને લઈ આવો ને રામલાને લઈ આવો ને આમ જા લીમડે લાવે નજરું માડી પાખડીયું ના તાર માંડી લીમડા માથે બેઠેલી હો બાપ મારી બોલી બનરાની કોયલડી બનરાજ લીમડા માથે ટહુકા કરવા માંડ્યો ખમા મારા રામલા તને જાયજી ખમા પછી તો બાપ હાથમાં કડિયું પગમાં બેડ્યું તોડાવ્યું યા તો કોક જપ્યો તપ્યો છે આની પાસે તો દેવી લાગે છે આની પાસે દેવી છે બાપુ લીમડો તો કોળાયો પણ આખો રાજ ધૂણે દેવીને પાછી કેમ વાળે દેવીને પાછી કેમ વાળે પણ બા દેવી વળે નહીં મારી વસતી માથે યરું માંડ્યું મારી વસતી માથે યરું માંડ્યું દેવી નો વળે બાપ મારી નાચ કર ગરવા મંડી આખો રાજ ધૂણવા માંડ્યું મારી પાછી વળીને હશે
મોવણો મારી નાદ પાછી મારા રામના પાસે દેવી કેમ કહેવાય આ તો એને રાવ રસવાય છે ભાઈ કોંડલની વાલ પા ભૂરિયો બાંધેલો મારી નાદ રાજની વાલ પારી રાજાનો ભૂરિયો બાંધેલો મારી નાદ કાળિયો તો લાવું મારી વસ્તીનો હિસાબ પણ લેતી આવું કાળિયો લાવી પણ રાજાનો જે ભૂરિયો છે ને એમાં રામલાની દેવીને દઈ દે તો પાછી વળું બાપ કે છે પણ એ બાપ એમ કદાચ કાળિયા વાહે ભૂરિયો લાવ્યો લે મળી હવે મને રામલાની ક્યાં ઉભો રાખે છે એમાં સાસેની જગ્યામાં શેતરવાયુ બીદાસ સાસિયાની મારી નાદ તને ટપોરો મારે આજ ગની મેલ પર આજ ગની મેલ આજ 25 વર્ષે ખાવા ઉતરી છું ને અને મારી વસ્તી માંગી લ્યો મારું સમય સો ઘડિયું આવ્યું મારી વેળા આવી અને મારી વસ્તી માંગી લ્યો અને મારી વસ્તી જો માંગ્યા દાન દેતી પાછી પડી જાવ જો મનનું ધન ન કરી દઉં અને ધૂળનું ધાન ન બનાવી દઉં ને તો મને રામલા વેલાગીની દેવીને ખોટ લાગી જાય એમાં જગ્યાની માલિકા આજે 25 વર્ષે દેવીએ પાખડી વિના તાર તને ક્યાણાશું એવી આજ રામ સતી માથે તને દિયા મારા દાદા રામલાલ દેવી મરીનાથ આ પંખીડાનો
પંખીડાનો પ્રાગ વડલો છે. મારા પંખીડાનો પ્રાગ વડલો હું નો પડવા દેતી નહીં. મારા બાપા રામલાની દેવી મારા દાદા દેવી પણ બાપ આપણે ભાઈ ઘનશ્યામભાઈ ને આજે સદી અને વૈશ્વેલીનો ઢાંકણીનો વ્યવહાર જેના હાથમાં આપ્યો તો મિત્રો જે જોશી બાબા એમ કે ભાઈ માની વેળા આવી એટલે એમને રમાડી લઈ. કારણ કે ભાઈ મારા દાદા વિશ્રામ ને એટલે એમનો બધાનો ભાવ હતો કે ભાઈ એક ઝૂલનું લઈ એ સાંભળ્યો કાંઈ મારે શાળાનો ગવા એ મારી ભાઈ રે સાંભળ્યો કાંઈ શાળાનો ગો એ દાદા રે રામ